સુરતના છાપરાભાટામાં શંશાગ્યા પરિવારે કરેલ સામૂહિક આપઘાત મામલો પોલીસે સુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3ની કરી ધરપકડ। ભરતભાઈ સંસાગિયાએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલે વહેંચ્યો હતો। મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે 1 લાખ આપ્યા હતા। મકાનની લોનના 5 હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો। દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશે રૂપિયા માંગ્યા। ભરતભાઈ સંસાગિયાએ દવાખાનું આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા। મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતો ભરતભાઈ તેમના પત્ની વનિતાબેન તેમજ પુત્ર હર્ષે કર્યો સામૂહિક આપઘાત। પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા સંજય પટેલ અને પુત્ર હિતેશની કરી ધરપકડ। સર, કઈ સામૂહિક આપઘાતની ઘટના બની હતી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કઈ રીતની કાર્યવાહી હતી અને કોણ કોણ આરોપી પકડાયા છે? છાપરાભાટા વિસ્તારમાં એન્ટેલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી। એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આપઘાત કરવા પાછળનું શું કારણ સામે આવ્યું છે? તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખમાં સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા। ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી, એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે।